નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને આદિવાસીના મુદ્દાઓ, આદિવાસી નેતાઓ ખૂબ ચર્ચામાં રહેતા હોય છે અને સતત આપણે જ્યારે વાત કર્યા કરીએ ત્યારે અમુક નેતાઓની ચર્ચા ખૂબ થતી હોય, અનંત પટેલ હોય, ચેતર વસાવા હોય, જે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. પણ હવે લડાઈ એ વસાવા વર્સિસ વસાવાની થઈ ગઈ છે. કોણ કોને કેટલું સંભળાવી શકે એની લડાઈઓ થઈ ગઈ છે અને હવે આદિવાસી વિસ્તારના જેટલા પણ નેતાઓ છે એકબીજા ઉપર ખુલીને સામે આવીને બોલી રહ્યા છે. આદિવાસી વિસ્તારની રાજનીતિ અને આદિવાસી નેતાઓ અત્યારે જે કરી રહ્યા છે એ વિષય પર વિસ્તારથી વાત કરવી છે. વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ ઠક્કર આપણી સાથે જોડાયેલા છે. સર, થેન્ક યુ સો મચ પહેલા તો જોડાવા બદલ. અને પહેલો નમસ્કાર. સવાલ એ છે કે બધું જ બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ રહ્યું છે. આદિવાસી નેતાઓ જે રીતના એકબીજાની સામે આવી રહ્યા છે, જે રીતના જાહેર મંચ પરથી ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કે અનંત પટેલ અને ચૈતર વસાવા સિંહ છે, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ એવું કે આ તો ટુકડી ટુકડી ગેંગ છે. અને ઇન્ટરેસ્ટિંગલી બધું જ એવું થઈ રહ્યું છે કે નેતાઓ એકબીજાની સામે તો આવી રહ્યા છે પણ આદિવાસીઓનો એક પણ મુદ્દો નથી. મુદ્દા એ લોકોના પર્સનલ છે અને એ લોકોના મુદ્દા ઉપર એ લોકો એકબીજાને બોલી રહ્યા છે. બેન, હવે આજકાલનું રાજકારણ કંઈક નવી જ તરહથી ચાલી રહ્યું છે. હમ પહેલા તો એવું હતું કે ભાઈ આદિવાસી સમાજ હોય તો સમાજ હિતની વાતો કરવામાં આવતી હતી. હમ હવે સમાજ હિત, કોઈ જ્ઞાતિ જાતિ એ બધું એક સાઈડ પર મૂકી અને હમ વ્યક્તિગત આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનું યુદ્ધ ચાલી રહ્યું છે. રાજકારણમાં હવે વિકાસ નથી રહ્યો. જ્યારથી હમ વિકાસ ગાંડો થયો છે એ મુદ્દો ચાલ્યો ત્યાર પછી વિકાસને બદલે હવે વ્યક્તિગત મુદ્દાઓ ઉપર રાજનીતિ રમાવા માંડી છે. અને હમ એમાં પણ કરીને એક વસ્તુ તમે માર્ક કરજો, આખા ગુજરાતી અને દેશ પણ કરી રહ્યું હશે કે હમ હવે પ્રસિદ્ધિ લેવાની રાજનીતિ છે. અને હમ પ્રસિદ્ધિ પણ પોઝિટિવ નથી, હમ હકારાત્મક રીતે કે એવી રીતે નહીં કે ભાઈ ચૈતરે આ સારું કામ કર્યું, મનસુખભાઈ આ સારું કામ કર્યું, ધવલભાઈએ આ કર્યું, સમાજ હમ હિતનું કર્યું, સમાજ હમ ઉત્થાનનું કાર્ય કર્યું. સમાજના અસંખ્ય પ્રશ્નો છે, એ પ્રશ્નોનો ઉલ્લેખ કરાય છે, પણ એમાં પરિણામલક્ષી, પાયલબેન, પરિણામલક્ષી કયા રાજકારણીએ, કયા નેતાએ કયું કામ કરી અને સમાજનું ઉત્થાન કર્યું, હમ કેટલી એને પ્રગતિના એને પંથ પર લઈ ગયા, એવું નથી. હમ આક્ષેપો પ્રતિ આક્ષેપો, અને એમાં પણ જોજો ખાસ કરીને હવે તો કેવા કેવા મુદ્દાઓ આવે છે. દારૂ આવે, હમ ભ્રષ્ટાચાર આવે, વ્યભિચાર આવે, આ બધી વસ્તુ આવે. વિકાસ, સમાજના વિકાસ માટે જે રાજનીતિ, અને ખાસ કરીને તમે જોજો એક વિશાળ આદિવાસી પટ્ટી છે આ હમ દેશમાં. આદિવાસી રાજનીતિ હવે એક અલગ જ મુદ્દો બન્યો છે અને એને હમ મુદ્દા આધીન રાજનીતિ બનાવી દીધી છે. આપણે સમાજ પછાત તો છે જ, એમને હમ વિકાસના ફળ એટલા નથી મળ્યા. એમની જે જમીનની, પાણીની અને બધી વ્યવસ્થાની માંગણી હોય છે એ મૂળભૂત માંગણીઓ છે, બંધારણીય વાતો છે, બંધારણીય માંગણીઓ છે, હમ જંગલની નહીં, પણ એ બધાના મુદ્દા ખાલી અભિવ્યક્ત કરવાના રહે છે. પરિણામલક્ષી, રિઝલ્ટ ઓરિએન્ટેડ પોલિટિક્સ તમને હમ ક્યાં દેખાય છે? તમે જુઓ તો હમ ખરા કેવા કેવા મુદ્દા પર આમને સામને એક સાંસદ, એક ધારાસભ્ય, પાછા ધારાસભ્ય, એક જ પાર્ટીના સાંસદ અને ધારાસભ્ય, એક જ પાર્ટીના બે આગેવાનો આમને સામને, બધાને નેગેટિવ પબ્લિસિટી, નકારાત્મક અભિગમથી રાજકારણમાં ટકી રહેવું છે. એ લોકોની હમ પાસે કદાચ એવું તો નથી લાગતું કે એમની પાસે કરવા જેવા સારા અને શ્રેષ્ઠ કાર્યો જ નથી રહ્યા? હમ માત્ર ભ્રષ્ટાચાર હોય કે મુદ્દો છે, સ્કૂલોના મુદ્દા છે, કરે છે, ક્યારેક ક્યારેક એવા મુદ્દા આવી જાય છે હમ માર્કેટમાં, પણ એનાથી એ 2-5-25% હોય, ઠીક છે. હમ પણ મોટા ભાગે તો એક આમને સામનેનું યુદ્ધ ચાલે છે. જેવી રીતે હમ કૌરવ પાંડવોનું યુદ્ધ હતું એવી રીતે અત્યારે પાર્ટીની વિરુદ્ધનું યુદ્ધ ચાલતું હોય છે. અને હમ એને પણ ક્યાંક ને ક્યાંક તો એ લોકો પ્રસિદ્ધિનું માધ્યમ ગણી અને એ રાજનીતિ રમતા હોય છે. ભાઈ હમ સિંહ છે, સિંહ અને શિયાળ એ રાજકારણની અંદર કઈ વાતો આવી? કયા સિંહો છે? જે માની લો કે જનતા માટે, જનતા જનાર્દન માટે બોલતો હોય તો હમ એ સિંહ હોય, એ સિંહ જ ગણાય. પણ હું આ છું, પેલો આવો છે, પેલો શિયાળ છે, આ બધું કાયદા કાનૂન અને એને ધ્યાનમાં રાખી અને એમને મીડિયામાં જીવતા રહેવું છે. એક નેરેટિવ સેટ કરવાનું રાજનીતિ ચાલી રહી છે. એટલે નરેશભાઈ, એ જ ભાઈ છે પ્રશ્ન કે બે મુદ્દાઓ છે.
એક નેતા એવું કહે છે કે હું સિંહ છું એમાં લડી રહ્યા છે કે કોણ અસલીમાં આદિવાસી સિંહ છે, અને બીજો મુદ્દો એ છે કે એવું કહી રહ્યા છે કે આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. એટલે સતત ભારતીય જનતા પાર્ટીના નેતા, આદિવાસી નેતાઓ એવું કહે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા એવું કહે છે કે ખાલી વિકાસ બતાવીને ભારતીય જનતા પાર્ટીના નેતા ગેરમાર્ગે દોરે છે. હવે આદિવાસીઓને છેલ્લા કેટલા સમયથી કોણ ગેરમાર્ગે દોરી રહ્યું છે એ કોઈને ખબર નથી પડી, પણ દરેક પ્રતિક્રિયામાં એક વસ્તુ કોમન હોય કે આદિવાસીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને અમે આદિવાસી સિંહ છીએ. મૂળ કેવી વાત છે આ ગેરમાર્ગે દોરવાની? પણ બેન, પક્ષ કોઈ પણ હશે, એ સમાજને, જાતિને ગેરમાર્ગે દોરીવીને પોતાનું નામ આગળ કરીને એ રાજનીતિ રમતો રહ્યો છે. હવે આદિવાસીઓ એટલા ભલા ભોળા નથી, એ ભણ્યા ગણ્યા છે, શિક્ષિત થયા છે, લડત માટે તૈયાર થયા છે. દાયકાઓ વીતી ગયા આઝાદી પછી, એમને ઘણા ફળ મળ્યા છે, શૈક્ષણિક રીતે પણ સદ્ધર થયા છે. પણ ગેરમાર્ગે દોરવાની વાતો કરીને એ પોતાનો માર્ગ કંડારી લે છે. અને તે કયો માર્ગ? રાજનીતિમાં જીવંત રહેવાનો, રાજનીતિમાં શ્રેષ્ઠ છે. હવે શ્રેષ્ઠતાની લડાઈ છે અને તે વ્યક્તિગત લડાઈ છે, પાર્ટીની લડાઈ નથી. પાર્ટી માટે કહેવાય છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી આ છે, ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિરોધી છે. તો એવી રીતે આપ કહેશે, આપની સામે ભારતીય જનતા પાર્ટી કહેશે કે આપ તો માત્ર વાતો કરે છે, વિકાસનું કોઈ કામ નથી, એમની પાસે કોઈ મુદ્દા નથી, એટલે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછાળે છે, ભારતીય જનતા પાર્ટી સામે આક્ષેપો કરે છે. અને એના બી સાહેબ, જનકલ્યાણની વાતો ક્યાં છે? આદિવાસીઓને કેટલી શાળાઓ બંધાવીને આપી, કેટલાક એમને જનહિતના કાર્યો કરીને આપ્યા, કેટલી જમીનો સોંપી, કેટલા એ કર્યા. અત્યારે તો એની અંદર બી તમે જોજો, એક મોટું માથું એ નેતા એવું કહેશે કે આટલા આદિવાસીઓને આવા ખોટા અપાયા, ખોટા પ્રમાણપત્રો અપાયા, એમને ખોટા દાખલા અપાયા. તો બીજી બાજુ કહેશે. પણ આ લડાઈ જે ચાલી રહી છે, એ શબ્દ બહુ યોગ્ય નહીં લાગે, પણ આંતરિક પ્રસિદ્ધિની લડાઈ છે. સમાજ માટેની કોઈ લડાઈ નથી. એમને લડવું છે. યસ, આજે એક વ્યક્તિ વિરુદ્ધ બીજો વ્યક્તિ લઈને આવો, એક પાર્ટીની વિરુદ્ધ બીજો પાર્ટી લઈને આવો. આ બધાની પાસે પાયલબેન ક્યારેય કોઈક એક એવું કીધું કે ચલો મને મીડિયામાં એવું કે મને 15 મિનિટ આપો, મને 30 મિનિટ આપો, એક પોડકાસ્ટની અંદર કે કોઈક એની અંદર મેં કર્યું અને હું એ બતાવું, મેં પણ છોડી દઉં. મેં શા માટે હોવું જોઈએ રાજકારણમાં? વ્યક્તિ ના હોવી જોઈએ, સમાજ હોવો જોઈએ. હવે સમાજલક્ષી રાજકારણ રમાવાને બદલે વ્યક્તિલક્ષી રાજકારણ થઈ ગયું છે. અને વ્યક્તિમાં પણ એમને મુદ્દા પક્ષના તો મળી જ જાય, એક સારો એક ખરાબ. અને આ સિંહ શિયાળ એ બધી વાતો કેવી? પહેલાના આદિવાસી પટ્ટી પર જૂના નેતાઓ તમે યાદ કરજો, આઝાદી પછીની એક આખી હારબંધ નેતાગીરી હતી. અને એ એમના કપડા થકી પણ ઓળખાતી અને કાર્યો થકી પણ ઓળખાતી. એમના શબ્દો ઓછા અને કાર્યો કર્મો વધારે હતા. અત્યારે કાર્યો અને કર્મો પરિણામો ઓછા અને શબ્દો વધારે છે. અને શબ્દો પણ કેવા? એકબીજાને ઉતારી પાડવા. કોઈની પાસે પાછા કે પણ ખરા કે મારો સગો છે, સંબંધી છે, આ છે, પણ પાછા એના પર બી આક્ષેપો એટલા બધા. અને હવે રમતો પ્રસિદ્ધિ માટેની રમતો છે. અને જ્યાં સુધી હવે તો તમે એક શબ્દ કહ્યો કે આ લડાઈ હવે પ્રજા પણ સમજતી થઈ ગઈ છે. ક્યારેક તો સમાજને, જનતાને એવું લાગે છે કે આ લોકો ખોટા લડી રહ્યા છે, દંભ કરી રહ્યા છે, શો કરી રહ્યા છે. લડાઈના નામે એ બતાવે છે કે અમે સમાજ માટે આ કરીએ છીએ કે આ કરવા માંગીએ છીએ. થતું કઈ નથી. આખો પટ્ટો છે. હવે તો પેલું મેં કીધું તમે કે ક્યારેક આ તો નાની વાતમાંથી મોટી વાત સુધી પહોંચી ગયા છે. એમને ભીલ પ્રદેશ જોઈએ છે. આટલા બધા પ્રદેશો છે, આટલા બધા આદિવાસીની વિશાળ વસ્તી છે, ભણેલો ગણેલો વર્ગ પણ છે, એ સત્તા પર પણ છે. શિડ્યુઅલ કાસ્ટ, શિડ્યુઅલ ટ્રાઇબ, આ બધાને જ હવે તો રિઝર્વ એમને સત્તા માટેની પ્રતિનિધિત્વ કરવા માટેની વ્યવસ્થાઓ છે, બંધારણીય વ્યવસ્થાઓ છે. એ બંધારણીય વ્યવસ્થાઓને પણ એન્જોય કરવાને બદલે એકબીજાને ઉતારી પાડવા, એકબીજાની સામે કરી અને રાજકારણમાં સત્તા પ્રાપ્તિ અને સત્તા ટકાવી રાખવાની લડાઈ, એટલે આ રાજનીતિ થઈ ગઈ છે. અને કમનસીબે આપણા ગુજરાતમાં તો અત્યારે એ આદિવાસી પટ્ટા ઉપર બહુ જ ખોટી રીતે આ જ મુદ્દાઓ ચાલી રહ્યા છે. ચૈતર છે, ચૈતર જ ચાલશે, ચૈતર ચાલશે, જીતશે, આવશે, અને પછી એને અત્યારે ધારાસભ્ય તો છે જ ચૈતરભાઈ વસાવા.
સન્માનીય છે, સમાજ માટે આદરણીય છે, સમાજ માટે કામ કરે છે એવું કહે છે, સમાજ જુએ પણ છે, એનો એક બહુ વિશાળ પ્રશંસક વર્ગ બી છે. તો મનસુખભાઈ પાસે પણ આટલા લાંબા ગાળાનું છે અનંત. અનુભવ છે. હવે નવા આવ્યા. હવે આ આખી પટ્ટી વલસાડ અને ત્યાં સુધી હવે આપ જોજો, કોંગ્રેસ આદિવાસી છે. હવે આદિવાસી કોંગ્રેસી, ભાજપી અને આપનો એવી રીતે ઓળખાય છે. એમને ખરેખર બેઝિકલી ગર્વ શું હોવું જોઈએ? આદિવાસી હોવાનું. આદિવાસી હોવાનું. આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરવાની એમને જે વ્યવસ્થા મળી છે, એમનો જે એકાધિકાર અબાધિત અધિકાર મળ્યો છે, એ અધિકારો વાપરીને સમાજને માટે કામ કરતા. હા, કોઈક જયારે સ્વાર્થના મુદ્દા આવશે ને બેન, ત્યારે પાછા તમને બધા એક દેખાશે, એક બેઠક પર એક સાથે દેખાશે. પણ એ પણ કેટલું? એક ઘટના પૂરતું, એ કોઈક પ્રક્રિયા હોય, કોઈ કાર્યક્રમ હોય ત્યાર પૂરતું. જેવો કાર્યક્રમ પત્યો એટલે પાછું સમાજની અંદર આમને સામને ગોઠવાઈ જવાનું. અને ખરેખર આજ સમાજ ગેરમાર્ગે જ દોરાય છે. અને એ દોરવવાનું પાપ કે ખોટું કૃત્ય સમાજનો જ કોઈ જો નેતા કરતો હોય તો હવે ભવિષ્ય શું? હવે પ્રશ્ન પત્રકારોના મગજમાં પણ થાય, પ્રજાના દિમાગમાં પણ આવે કે આ જનકલ્યાણ ક્યાં છે? નેતૃત્વ, નેતાગીરી, જનતા જનાર્દન ખરી, પણ અધિકાર કેટલો, કેવો, પરિણામો ક્યારે? આણે આટલા લાખ લીધા, આણે 75 લાખ માંગ્યા, આણે 1 કરોડ માંગ્યો, આના આટલા કરોડ. બે આ બધું ક્યાં ગયું? સમયની સાથે સાથે બધું ભૂલાઈ જાય છે. એટલે નવા મુદ્દા, મેં કીધું ને કે નેરેટિવ સેટ કરવાનું છે. બધું પહેલેથી નક્કી જ હોય છે. હવે ઘણી વાર એવું લાગે છે બધું પ્રી પ્લાન, આયોજિત સ્પર્ધા, આયોજિત આમને સામનેની લડાઈ, આ બધું પુનઃ એ કરેલું હોય, પૂર્વ આયોજિત હોય એવું લાગે. અને મીડિયામાં એ ચાલે છે. એમને એમ છે કે ભાઈ લોકો જુએ છે એમને, પણ લોકો માત્ર જોતા સાંભળતા નથી. હવે ધીરે ધીરે એના મૂલ્યાંકન પર પહોંચી અને એ સમજતા થઈ ગયા છે કે આ ભાઈ આની સામે, આ ભાઈ આની સામે કેમ લડે છે. અને પરિણામો આજ દિન સુધી આપ જુઓ, મનસુખભાઈ ફરી લાસ્ટ 7મી વારના ટર્મના સાંસદ બન્યા. મનસુખભાઈને હું આમંત્રિત કરું, આપ બી આમંત્રિત કરશો, જોડાય અને સમાજ માટે છેલ્લા વર્ષ, 2 વર્ષ, 5 વર્ષમાં એવા હકારાત્મક કાર્યો કર્યા હોય કે જેનાથી આખા સમાજને માન, મર્તબો ને મોભો એનો મળ્યો હોય, હક મળ્યો હોય, અધિકાર મળ્યો હોય, એમના છોકરાઓ ભણી ગણીને. બેન, હવે તો એ બધું ક્યાં છે? દરેક પોતપોતાનું જોઈશે. તમે હમણાં એક વાત કરી, હવે મહેશભાઈ વસાવા. હા, એક્ઝેક્ટલી મારો સવાલ જ હતો કે મહેશભાઈ વસાવા બી હવે લડાઈમાં જ આવી ગયા છે. એટલે હમણાં સુધી વસાવા વર્સિસ વસાવા જો કોઈ કહે તો ખબર પડે કે મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવા છે. પણ હવે મનસુખ વસાવા વર્સિસ મહેશ વસાવા વર્સિસ ચૈતર વસાવા એ લડાઈ શરૂઆત થઈ ગઈ છે એની પણ. એવું કહી શકાય કે વસાવાની અંદર જ રાજનીતિ એટલે સત્તાને કારણે આંતરિક યુદ્ધ જામ્યું છે. એમાં પક્ષ તો હવે બહુ જ એ બની ગયેલો મુદ્દો છે. મહેશભાઈ વસાવા એક લગભગ 1.5-2 દાયકો હતો આદિવાસી પટ્ટી ઉપર, ખાસ કરીને ઝઘડિયા શરૂ કરો, રાજસ્થાન પટ્ટી પરથી શરૂ કરો બેન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આ બાજુ મુંબઈના એના સુધી છોટુભાઈ વસાવાનું એક ચક્રી શાસન રહ્યું. છોટુભાઈ વસાવાના દીકરાઓ, એમાં મહેશભાઈ આવે, બીજા 2 દીકરાઓ આવે. હવે એમાંય જનતા દળ બન્યું, જનતા દળમાંથી પાછી પેટા પક્ષો રચાયા. અને આ બધી રાજનીતિમાં પણ મેં તો એવું સાંભળ્યું છે કે હમણાં ક્યાંક એવું પણ આવ્યું, વાયરલ થયું કે ભાઈ ચૈતર વસાવાએ કીધું કે તમે મારા ગુરુ છો, તમે મને ફરી સ્વીકારી લો, તમારા નેતૃત્વને નીચે હું કામ કરવા તો. બહુ સારી વાત કહેવાય જો આ વાત ખરેખર સાચી હોય ને એમાં પણ પાછું કોઈ રાજકારણ ના હોય. સૌથી મોટો પ્રશ્ન એવું થાય કે ઇન્ટરનલ પોલિટિક્સ ના હોય, કઈ બધા એકઠા થાય, બધા એક મંચ પર આવે, બધા જ એક સરખી માંગણી કરે સરકાર પાસે, રાજ્ય સરકાર પાસે, કેન્દ્ર સરકાર પાસે, બંધારણને ટાંકીને બંધારણમાંથી અધિકાર લઈને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, જ્યાં જવું પડતું હોય ત્યાં જાય, પણ સમાજના હિતની વાત કરે, સમાજ માટે મોટા મોટી સંસ્થાઓના સ્થાપનાની વાત કરે અને એ કરે ત્યારે ખરેખર આદિવાસીના સમાજનું ઉત્થાન, એમને સદ્ધર કરવાના, એમને મજબૂત કરવાના, એ રાજનીતિ સાચી કહેવાય. પણ હવે પક્ષ બદલવા, અહીંથી આપણે એમાંથી મહેશભાઈ વસાવાને એમને મધ્યપ્રદેશમાં જઈને જીત્યા, 2 બેઠક મળી, 3 બેઠક મળી. હવે અહીં હારી ગયા. ઘર સંભાળાતું નથી બેન. કેટલાક નેતાઓ એવા છે કે નહીં ગમે, એમનું પોતાનું ઘર નથી સંભાળી શકતા, પારકા ઘરમાં, પારકા ગઢમાં જઈને નેતાગીરી કરવી છે.
ઘરે આવે છે ત્યારે ખબર પડે છે કે ઘર લૂંટાઈ ગયું. હમ હવે એમાં આર્થિક લાભો જોવાના છે, પ્રતિષ્ઠાના જ લાભો જોવાના છે, કે સમાજ ઉત્થાન જોવાનું છે. હમ આ એક બહુ જ મનોમંથન કરવાનું, વિશ્લેષણ કરવાનું એવો એક વિષય બન્યો છે. માત્ર એવું નથી કે આદિવાસી સમાજ, બેન, પટેલ સમાજમાં બી તમે મેં જોયું છે ગુજરાતમાં કેવી રાજનીતિ રમાઈ. હવે અત્યારે એ પટેલ સમાજ એક સાઈડ પર ગયો છે, કોળી પટેલ સમાજમાં બી ચાલી રહ્યું છે. જ્ઞાતિ જાતિના યુદ્ધમાં જ આ દેશ અને એનું રાજનીતિ ખતમ થઈ રહી છે. પણ આપણે જયારે વિશેષતઃ આપણે વાત કરીએ છીએ કે સામાજિક આદિવાસી પટ્ટી છે, અને આદિવાસી પટ્ટીમાં 5-7 નામો જે બોલાય છે, ક્યારેક કોઈકને મદદ કરે છે કે હા અંદર ઇન્ટરનલ બધું જ છે. મામા ભાણિયાની બી લડાઈ છે, કાકા ભત્રીજાની પણ લડાઈ છે, બાપ દીકરાની પણ લડાઈ છે. યાદ કરો છોટુ ભાઈએ જ દીકરા મહેશ માટે શું શબ્દ વાપરે, શું પોસ્ટ કર્યું? બાપનું દર્દ દીકરો નથી સમજતો, તો એ દીકરો સમાજનું અને સમાજના કચડાયેલા વર્ગનું દર્દ કેટલું સમજતો હશે અથવા સમજશે. છોટુભાઈ માટે બી આપણે કહી શકીએ ને, વડીલ છે, બહુ રિસ્પેક્ટેબલ પર્સનાલિટી કહેવાય, બહુ મોટું શાસન અને બહુ સમૃદ્ધ ખેડૂત તરીકે છે, અગ્રણી તરીકે છે. પણ એમણે કેટલી સંસ્થાઓ ચલાવી, એ સંસ્થાઓની સ્થિતિ શું છે? બધા જ કહે છે આદિવાસી પટ્ટીમાં દારૂની બધી છે, તાળી પીએ છે, આ થાય છે, પેલું થાય છે. સાહેબ, હકીકત છે, જે વિધવા સ્ત્રીઓનું પ્રમાણ પણ આ જ્ઞાતિ જાતિની અંદર એવું જોવા મળે છે ને એના માટે બધા જ નેતાઓ કહે છે કે નિમિત્ત બને છે પેલો ગેરકાયદેસર એમને કઈ તાળી પીવાતી હોય કે દારૂ પીવાતો હોય. હવે એ સમાજને એમાંથી બહાર નથી લાવવાનું. કેટલા નેતા એના માટે લડાઈ કરી રહ્યા છે. નેતા તો એને પ્રાઉડલી કહે છે કે અસલી આદિવાસી હોય તો મહુડો પીવે. મેં કીધું ને કે હવે લાજ શરમ નેવી એવું કહેવાય છે, જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ. હવે આ લોકોને નાના નાના રાજમાં રસ છે, મોટા એની અંદર કોઈને રસ નથી, ઇન્ટરેસ્ટ નથી. આ લડવું છે, પેલું લડવું છે, આને અન્યાય થઈ ગયો, આના માટે આ થઈ ગયું, આને ઉઠાવીને જેલમાં મૂકી દો. હવે એક જ સમાજ કોને કહેવાય? જયારે એક જ સમાજના ઉત્થાન માટે જયારે બધા નેતાઓએ કામ કરવાનું હોય ત્યારે અહીં તો શું થઈ રહ્યું છે પાયલબેન? એકની સામે બીજો આક્ષેપ કરશે, બીજો એને જેલમાં મોકલશે, પાછા બહાર એવું કહેશે કે ના અમે તો સાથે જ છે. વળી પાછું ઇન્ટરનલ પોલિટિક્સ, પેલો કહેશે કે આ ઘટના થઈ. આપણે જોઈ રહ્યા છે છેલ્લા 3-4 વર્ષની અંદર જે કંઈ જોવા મળે છે એ માત્ર ને માત્ર હું તો સાંભળું છું તો અહીંયા દક્ષિણ ગુજરાતના પંથમાં અને ત્યાં ઝઘડિયા ડેડિયાપાડા સાગબારાથી શરૂ કરો તો એ છેક ડાંગ આહવા સુધીમાં એક બહુ જ મોટું સંશોધન કરવું પડે આદિવાસી વિકાસનું. ડેડિયાપાડા આપણા એની અંદર જ કહો, આટલું બધું ડેવલપમેન્ટ થયું સ્ટેચ્યુ ઓફ યુનિટી ને એની અંદર, તમને ત્યાં ફરિયાદો છે? કોઈ સારી વાત છે? તમને અને મને કંઈક સારું મળ્યું તો ઘા પર મલમ તો લગાડવાનો કોઈ મુદ્દો જ આ લોકો પાસે નથી. ઘા ખોતરવા છે, ખોતરીને એમને ખૂણ બતાવવું છે, દુઃખ દર્દ બતાવવું છે અને પોતાની રાજનીતિ પાક્કી કરવી છે. આવું વિશાળ પાયા ઉપર રાજકારણ દક્ષિણ ગુજરાતમાં અને આદિવાસી પટ્ટી પર જે ચાલી રહ્યું છે એ આદિવાસીઓના હિતમાં નથી એવું કહીએ તો એ જરાય ખોટું નથી. એમને તો સમૃદ્ધિના ફળ જોઈએ છે, એમને વિકાસના ફળ જોઈએ છે, એમને આર્થિક સદ્ધરતા જોઈએ છે, એમને સામાજિક સદ્ધરતા જોઈએ છે, એમને શૈક્ષણિક લાભો જોઈએ છે. આપણે બેસીએ ગુજરાતના આપણા મીડિયા છે તે અને ચર્ચા કરે કે આ આદિવાસી પટ્ટીના નેતાઓએ કેટલા હકાર ગ્રાન્ટ મળી, ગ્રાન્ટ ક્યાં વપરાય, કેટલી ગ્રાન્ટ હતી ને એમાંથી હકારાત્મક કેટલા પરિણામલક્ષી આપણને કામો દેખાયા એની વાત નથી. પણ મનરેગા આ ખવાઈ ગયું, આવું ભ્રષ્ટાચાર થઈ ગયો, ખોટા રસ્તા થાય છે બેન. આખા રસ્તાઓ ખોટા થયા હોવાના અનેક આક્ષેપો ભૂતકાળમાં થયા છે, હજુ વર્તમાનમાં બી થઈ રહ્યા છે. પણ બિચારા એ ગામડામાં રહેતા આદિવાસીઓ પ્રજા જે છે એનું શું? એ તો હજુ મજૂરી જ કરે છે, એ શ્રમ જ કરે છે. એમને તો શ્રમ યજ્ઞ જ કરવાનો છે. જયારે નેતાઓ પાસે એક જ યજ્ઞ બાકી રહ્યો છે, એ યુદ્ધ યજ્ઞ છે. આની સામે આ ક્યાંક એમના દુઃખોને ભૂલવાડી રહ્યા છે. જે ખરું દુઃખ છે, જે ખરું દર્દ છે એને વાતો થકી ભૂલાવી દઈ અને પ્રશ્નો ઉભા કરીને એ પ્રશ્નોમાં સુલઝાવી રાખીને એની લાઈવ ચર્ચાઓ
આક્ષેપો પ્રતિ આક્ષેપો, અમે આમ કરી લઈશું, અમે તેમ કરી લઈશું, હું સિંહ છું, પેલો શિયાળ છે, ને આ લુચ્ચો છે, ને આ સારો છે. અને એ પણ સાલું એક જ વર્ગમાં. આપણે એવું કહીશું વર્ગ નથી, કેવું એને પરિવાર કહીશું. આદિવાસી પરિવાર. પરિવારમાં જયારે બેન આંતરિક હુસાતુસી હોય, ઇન્ટરનલ પોલિટિક્સ હોય, રાજકારણ હોય. હવે વિચાર કરો કે પિતા કયા પક્ષમાં, બધે એવું કે આ પહેલી વાર અને ઝઘડિયા આદિવાસી પટ્ટી પર બન્યું એવું નથી, એ તો રાજસ્થાન થી ચાલ્યું આવે. યસ, બધે જ ચાલે છે, બાપ દીકરા સામ સામે હોવાનું. પણ આપણી આઝાદી મળ્યા પછી આપણું સામાજિક ઉત્થાન એકલા એક જ્ઞાતિ જાતિનું નહીં, ઓવરઓલ કહો, પણ આ ચરમ સીમાએ પહોંચેલું. તમે જે આ મુદ્દો આજે મૂક્યો છે કે આદિવાસી વિસ્તારમાં અમને કોણ છે, ગણ્યા ગાંઠ્યા 5-7 નેતાઓ છે. પણ અને આ આપણે આટલી આખી ચર્ચા કરી 20 મિનિટની, એ ચર્ચા પછી એવું માનીએ કે આ રાજનીતિ માટે જ છે, બધા રાજનીતિ માટે જ કરી રહ્યા છે, અને રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે. 2027 હવે બહુ જ દૂર નથી, અને બધા જ પોતાની રાજનીતિ ચમકાવવા માટે અત્યારથી તૈયારી કરે છે આદિવાસી નેતાઓ. પણ આમાં અસલીમાં કોણ ચમકી રહ્યું છે, જે ખરેખર સિંહની વાત કરી રહ્યા છે, કોનો ફાયદો થઈ રહ્યો છે? મહેશભાઈ કોંગ્રેસમાં જોડાયા, એનાથી આમ આદમી પાર્ટી અને અનંત પટેલ આમ આદમી પાર્ટીમાં આવશે, વાતો ને બધું જે ચાલી રહ્યું છે, એટલે બધું હ્યુમર છે. આપણે એવું માનીએ કે આમાં સચ્ચાઈ કઈ નથી, આપણે બધી અત્યારે ધારણાઓ કરીએ છીએ, સંભાવનાઓ છે, પણ આમાંથી ફાયદો કોનો દેખાય છે? કયા નેતા વધારે ચમકી રહ્યા છે? કોને 27માં ફાયદો થઈ શકે આ બધા મુદ્દા ઉઠાયા પછી? અત્યારે તો બધું ટાઈમ બિંગ છે, અને સમયે સમયે સ્થિતિ બદલાતી રહે છે, સમય બદલાતો રહે છે, માણસો તો બદલાય જ છે. અને આજની રાજનીતિમાં તો કોઈની નિષ્ઠા પ્રતિષ્ઠા ક્યારેય કાયમ બનતી જ નથી. એના માટે એમના પ્રયત્ન નથી હોતા. પોતાને ઉજળા બતાવવા માટે માણસ સત્કર્મો કરવાના કે સારા કાર્યો કરીને ઉજળા દેખાવાને બદલે સામેના માણસો પછી પોતાના જ સમાજના હોય, પોતાની જ પાર્ટીના હોય, કોઈ પણ હોય, પણ એની પર જ જયારે ગંદકી ઉછાળવામાં આવતી હોય, અને એ બી એનો અતિરેક થઈ ગયો છે. આ અતિરેક થઈ રહ્યો છે ને, એટલે હવે જયારે ખરેખર પેલું કે છે ને, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, એવું હવે આ રાજનીતિમાં પણ થઈ રહ્યું છે. ચૂંટણી આવશે, ચૈતરભાઈને ફાયદો મળશે, મનસુખભાઈને મળશે, કોઈ પણ જીતશે, એક હારશે, એક જીતશે, એક દિલ્હી જશે, એક ગાંધીનગર જશે. પણ એ જનતા જે છે, હવે જનતાનો અને બહુ દબાણ થયા છે, બહુ દબાયેલી છે જનતા. સતત એને દુઃખ દર્દ વેઠવાના આવે છે, એને રિઝલ્ટ ઓરિએન્ટેડ કોઈ વસ્તુ મળતી નથી. પણ એટલું ચોક્કસ છે કે અત્યારે જો તમે મૂલ્યાંકન કરો તો ચૈતર, હું જે હંમેશા કહેતો આવ્યો છે, એ પ્લસમાં રહે છે. એનું રીઝન છે કે એની લડાઈ માણસને ગમે છે. બેન, આપણે જો રાજનીતિ જુઓ ને, તો પહેલેના જમાનામાં કોંગ્રેસ કેમ ગઈ, આટલી મજબૂત કોંગ્રેસ દિલ્હીથી લઈને રાજ્ય સરકારોમાં પણ કેમ ગઈ? કારણ કે એની જે જૂની પ્રણાલિકાગત ગરડાઓનું રાજ ચાલતું હતું, હવે જુવાન જોઈએ છે, ઉમંગ, ઉત્સાહ, પ્રતિકાર કરે એવી વ્યક્તિ જોઈએ છે, એવું નેતૃત્વ જોઈએ છે. સદનસીબે કે કમનસીબે સમાજના જે હોય તે, પણ આવું લડાયક નેતૃત્વ તમને, મને અને આખા પત્રકાર જગતને ચૈતરમાં દેખાઈ રહ્યું છે. પણ ચૈતર પણ આની સાથે સાથે એની લડાયક વૃત્તિની સાથે એને હકારાત્મક કાર્યોનો ભાથું પણ તો કરવું પડશે. મનસુખભાઈ માટે તો અઘરા ચઢાણ છે જ, પણ ટકી એમને પણ રહેવું છે. અને એટલે જ હંમેશા આગળ આપણે વાત કરીએ એમ ચર્ચાઓમાં રહેવા માટે કેટલાક વાંધાજનક શબ્દો વાપરવા, આક્ષેપો કરવા, આ બધી નીતિની અંદર પણ ચોક્કસ એટલું કહી જાય, આવનારા રાજકારણની અંદર બે ચાર આનંદભાઈ આપણે આ બાજુ છે, ગોપાલભાઈ ઇટાલિયા અને છે, એ લોકો કંઈક કરી બતાવવા માંગે છે, તો પછી દિવસો એમના જ આવવાના છે. અને એમને સાબિત કરી બતાવવું પડશે. જયારે સમય આવશે ત્યારે ચૂંટાયા પછી કે જીત્યા પછી, જો જીતે છે, ચૂંટાય છે, કારણ કે અત્યારની રાજનીતિમાં તો બધી બહુ અનિર્ણાયક અને અચોક્કસતા પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, પણ ત્યારે પણ આમણે કામ તો કરવું પડશે. અત્યારે એ જે ભૂખ જગાડી મજબૂત છે કોંગ્રેસને, એવું લાગે છે કે મહેશભાઈનું કોંગ્રેસમાં જોડાવાથી કોંગ્રેસને 2027માં આદિવાસી પટ્ટા પર ખૂબ ફાયદો થશે, તો એમનું ગ્રાઉન્ડ કેટલું મજબૂત છે તમારા હિસાબથી? બેન, મહેશભાઈની તો બહુ લાંબી કારકિર્દી આદિવાસી નેતા તરીકે રહી છે. ભલે પક્ષ બદલતા રહ્યા છે, પણ એ નથી સાચવી શક્યા પ્રજા સાથેનો નાતો, જીવંત એમનો એ નથી સાચવી શક્યા. અને એમણે
પક્ષ બદલ્યા છે તો પક્ષની જોડે જોડે શું એમણે એમની જે પ્રજા સાથેની વફાદારી હતી એ બદલી છે, એ એમણે ટકાવી રાખી છે? કારણ કે અત્યારે આદિવાસીમાં ચૈતર વસાવાનું ઉભર્યું એ બહુ પ્રભાવી રહ્યું છે, અને એને ડાયલ્યુટ કરવા માટે પહેલા મનસુખભાઈ અને મહેશભાઈ એક જ હતા. મહેશભાઈ માટે ભારતીય જનતા પાર્ટીમાં મનસુખભાઈ પણ લડ્યા, એમને સંગઠનમાં સ્થાન અપાવવું હતું, સંગઠનમાં સ્થાન ન મળ્યું. હવે તમારા મારાથી માત્ર પત્રકારો છોડી દો, પ્રજાથી પણ આ અજાણ્યું છે ખરું? આખી પટ્ટી પર બી બધાને ખબર છે કોણ શું કરતું હતું, કોણ કોની સાથે હતું, અને જ્યારે જેની સાથે હતું ત્યારે એણે એની સાથે શું નહોતું કર્યું, અત્યારે શું કરી રહ્યા છે, કેમ સામસામે થયા છે. આ બહુ મોટી સમજવાની નીતિ અને સમજવાનું એ છે, મુદ્દો છે. હવે મહેશભાઈ કોંગ્રેસમાં જાય, જનતા દળમાં રહે, એમના પોતાનું બીટીપીના એની અંદર પાછા થાય, એ ભાજપમાં જાય, પણ એમની પાસે વર્કિંગ કેપિટલ, એમની મૂડી કેટલી છે જનસેવાની, આદિવાસી સેવાની. અને આદિવાસી સેવામાં બી આપણે તો જોયું ને કે હું સિંહ છું, આ છે બેન. બહુ મોટું આદિવાસી પટ્ટી પર છેલ્લા 20-25 વર્ષમાં રાજકારણ રમાયું છે, અને એ રાજકારણ હકારાત્મક હોવાના બદલે મહત્તમ નકારાત્મક રહ્યું છે, અને સમાજ હિતલક્ષી નથી હોતું. ત્યાંનું મોટા ભાગનું વ્યક્તિ હિતલક્ષી પોલિટિક્સ. હું તો સ્પષ્ટ કહીશ, કેસો તો લાંબી ચર્ચા પણ કરી શકાય છે કે ભાઈ જે કોઈ ઉભર્યા, જે કોઈ નેતા બન્યા, એ સમાજના નેતા બનીને જો સમાજ માટે કામ નહીં કર્યું હોય તો હજુ કેટલું ટકવાના, કેમ ફેંકાઈ જાય? પહેલી વાર ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જિલ્લાની 5 બેઠકો વિધાનસભાની જીતી લીધી. ચમત્કાર થોડો થયેલો, કંઈક થયું હશે, કંઈક ખોયું છે, બધાએ જ ખોયું છે, કોઈકે મેળવ્યું છે. મેળવનારો અત્યારે હકારાત્મક સ્થિતિમાં છે, પણ ખોનારાએ તો આત્મચિંતન અને આત્મમંથન કરવું પડશે. અને આ સમાજને માત્ર પોતાની મતબેંક તરીકે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, જનતા દળ હોય કે બીટીપી હોય કે આપ હોય, જ્યાં સુધી મતબેંક એટલે તિજોરી સમજીને વાપરશે તો પરિણામો સ્થિર નહીં રહે. સમયનું કામ ચોક્કસ કરશે અને પ્રજા બોલશે, અને પ્રજા હવે બોલવાના મૂળમાં છે. એ ક્રાંતિ કરે છે. કોઈને ખબર હતી કે ગોપાલ ઇટાલિયા જીતી જશે આવું? અને એમને આવો મુદ્દો ક્યારે થયો? પહેલા તો છોટુભાઈ અને છોટુભાઈ નો પરિવાર હતો. હવે ચૈતર ચાલ્યો ને એવો ચાલ્યો ચૈતર વસાવા કે સાહેબ એક શક્તિ તરીકે ઉભર્યો. એ કદાચ એવું બી બને કે આપમાં ના હોય તો પણ ચૈતરે એની પ્રતિભા, એની બોલવાની છટા, એના થકી આદિવાસી સમાજમાં એક પોતાનું આગવું સ્થાન તો ઉભું કર્યું છે. જે આટલા બધા 27 વર્ષ મળવા છતાં અનેક વિવાદાસ્પદ આખા બોલાપણું જે કંઈ કોઈ બધું કરવા છતાં, આખા કેન્દ્રની સત્તામાં હોવા છતાં મનસુખભાઈ નથી કરી શક્યા. એ ચૈતરે કરી તો નાખ્યું છે એવું કહેવું પડે છે. ઓકે નરેશભાઈ, થેન્ક યુ સો મચ, તમે આટલો સમય આપ્યો. અને મારે તો આખી ચર્ચાને એ વિષયથી જ સમજવી હતી કે એક સમય આપણે જ્યારે એન્કરની શરૂઆત કરીએ કે વસાવા નેતાની કે પછી આદિવાસી કોઈ પણ નેતાની વાત કરીએ તો આપણે એવું કહીએ કે સમાજનો મુદ્દો આવે ત્યારે નેતાઓ એક થઈ જાય, એક મંચ પર જોવા મળે. અને એના બહુ જ બધા ઉદાહરણ છે કે સમાજ માટે મનસુખ વસાવા, ચૈતર વસાવા, જે ભલે એકબીજાને કંઈ પણ બોલતા હોય, એક મંચ પર ઉભા રહી અને ભલે કોઈ પણ પક્ષમાં હોય એ સમાજ માટે લડતા હતા. એ બધા જ નેતા હવે સમાજને બાજુ મૂકી અને એકબીજા માટે લડી રહ્યા છે. યસ, સમાજ માટે લડવું એ એમનો ધર્મ હોય, એ એમનું કર્મ હોય. પણ જેવું એ દેખાડો પત્યા પછી, એક કાર્યક્રમ કે કોઈ પ્રોગ્રામ પત્યા પછી આમને સામને થઈ જવું અને સમાજને જ બટ્ટો લગાડવો કે સમાજને જ નીચો દેખાડવો, એ કોઈ પણ કરતું હોય યોગ્ય નથી, અને બહુ લાંબુ ચાલશે પણ નહીં. થેન્ક યુ સો મચ નરેશભાઈ. થેન્ક યુ.